મિત્રો આજે આપણે પહોંચી ગયા છે ઘોઘંબા રાજગઢની અંદર આવેલા વન કવચની મુલાકાતે। એ સાથે જ અહીંયા આવેલું છે સ્વયંભૂ શ્રી વેદનાથ મહાદેવનું મંદિર। તો તમને આજે અહીંયા પણ દર્શન કરાવીશું। અહીંયા તમે આવો છો એટલે પહેલાં તો તમને કંઈક આ રીતનો જોરદાર ગેટ જોવા મળે છે। અહીંયાના ટાઈમિંગની વાત કરીએ તો સવારના 8 વાગ્યા વન કવચ ખુલે છે અને સાંજે 7 વાગે વન કવચ બંધ થઈ જાય છે। અહીંયા તમે ફ્રેન્ડ અને ફેમિલી સાથે આવી શકો છો, શાંતિથી ફરી શકો છો અને સાથે જ જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો। અહીંયા મિત્રો કંઈક આ રીતની નાની એવી રીલિંગ બનાવવામાં આવી છે, જેની ઉપર ચડીને તમે આખા વન કવચનો જોરદાર વ્યૂ જોઈ શકો છો। અહીંયા તમને ઘણા બધા અલગ અલગ ક્યારે પણ ના જોયા હોય તેવા ફૂલ છોડના ઝાડ જોવા મળશે। એ પણ તમને અહીંયા નામ સાથે જોવા મળી જશે। અહીંયા તમે તમારા બાળકોને લઈને આવો છો તો અહીંયા બાળકો પણ ફૂલ એન્જોય માણી શકે છે। જોઈ શકો છો બાળકોના રમવા માટે અહીંયા ખૂબ સારી એવી સુવિધા કરેલી છે। એડ્રેસની વાત કરીએ તો ઘોઘંબા પોલીસ સ્ટેશનની બાજુમાં થઈને તમે અહીંયા આવી શકો છો। આ વન કવચ શ્રી સ્વયંભૂ વેદનાથ મહાદેવના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે। મિત્રો વન કવચ તો જોઈ લીધું, હવે તમને દર્શન કરાવીશું શ્રી સ્વયંભૂ વેદનાથ મહાદેવના। તો તમને કંઈક આ રીતનું મહાદેવનું મંદિર જોવા મળે છે અને તમે આ શ્રી વેદનાથ મહાદેવના દર્શન પણ કરી શકો છો। તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને તમે અહીંયા ગયા છો કે નહીં તે કોમેન્ટ કરો અને કોની સાથે ગયા છો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।